અધ્યાય કલમ 26 થી 38 સુધી। 6 મહિને ઈશ્વરે દેવદૂત ગબ્રિયલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામે એક કન્યા પાસે મોકલ્યો। કન્યાનું નામ મરિયમ હતું અને તેના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા। દેવદૂતે તેમની પાસે જઈને અંદર જઈને કહ્યું, પ્રણામ, તમારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે। આ વચન સાંભળીને તેઓ શોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ। ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે। જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે। એ મહાન હશે અને એ પરાત્પરનો પુત્ર કહેવાશે। પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે અને તેને યુગોના યુગો સુધી ઇઝરાયલની પ્રજા ઉપર રાજ્ય કરશે। તેના રાજ્યનો અંત આવશે નહીં। મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી। દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારી ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે। અને જો તારી સગી એલિઝાબેથને પણ ગર્ભમાં ગર્ભ રહ્યો હતો, અને જે વાંજણી કહેવાતી હતી એને અત્યારે 6 મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી। મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારા વિશે સાચી પડે। પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો। આ પ્રભુની વાણી છે, એ આપણો આધાર છે। આજે માતા ધર્મસભા પ્રભુના માનવ અવતારના પર્વ ઉજવે છે। પ્રભુને માનવ પર ઘણો પ્રેમ હતો, પરંતુ માનવે પ્રભુની આજ્ઞાનો ભંગ કરીને તે સંબંધનો નાશ કર્યો હતો। પરંતુ પ્રભુ એ પ્રેમ સંબંધ બનાવી રાખવા ઈચ્છતા હતા, માટે તેમણે મુક્તિ યોજના ઘડી અને તેમનો એકમાત્ર પુત્ર આ દુનિયા માટે મોકલી આપ્યો। તેમણે આ મુક્તિ યોજના મુજબ માતા મરિયમને પસંદ કર્યા અને ગાબ્રિયલ દેવદૂતને તેમની પાસે સંદેશો લઈને મોકલ્યા। માતા મરિયમ પ્રભુની આ યોજનાનો સ્વીકાર કરે છે અને પ્રભુની યોજનાને હા પાડે છે। શું આપણે પ્રભુની યોજનાનો સ્વીકાર કરીએ છીએ?